ગઢપુરથી વડતાલ જવા સૌ સંતો ભક્તો સાથે સંઘમાં નીકળ્યા. સવારે સૌ ચાલ્યા તે બોટાદના ગામ તાજપરથી ચાલ્યા તે ઢીકવાળી ગામે સૌ પહોંચ્યા. ગામમાં એક વણિક હરિભક્ત રહેતા હતા. વણિક ભક્તને ખબર પડતા તેઓ દોડતા આવ્યા અને શ્રીહરિને સૌ સંતોને રસ્તે આંતર્યા ને દંડવટ કરીને પ્રાર્થના કરી કે હે મહારાજ, તમે સૌ સાથે પધાર્યા છો તે મારે ઘેર રોકાવો. શ્રીહરિ બોલ્યા કે આજ તો તડકો ચડતો જાય છે ને હજુ તો લાંબો પંથ કાપવો છે, તો રોકાવું પોસાય તેમ નથી. ત્યારે વણિક ભક્ત વિનંતી કરતા આંખમાં આંસુ સાથે બોલ્યા કે મહારાજ, આજ અમારે ઘેર થાળ કરો ને કાલે સવારે અહીંથી ચાલજો. ને તમને બહુ ઉતાવળ હોય તો બપોર પછી રોંઢો ઢળતા તડકો ઓછો થાય ત્યારે અહીંથી સારંગપુર નજીક છે તો ત્યાં સુધી ચાલજો ને રાત ત્યાં રહેજો, પણ અમને બપોરે સૌને જમાડવાનો મોકો આપો તો સારું. શ્રીહરિ ભક્તના અંતરનો ભાવ જાણીને બોલ્યા કે સંઘના બીજા ભક્તો તો સારંગપુર પહોંચી ગયા છે, એટલે અમારે પણ ત્યાં જ પહોંચવું જરૂરી છે. તમે અમને જમાડવા સારું રોકો છો, પણ પાછળ વણિક કમલસિંહ ભક્ત અને એનું ઘરવાળું બેવ ચાલતા આવે છે, એમને રોકજો ને સારી પેઠે ચાકરી કરીને જમાડજો. તમે અમને પ્રત્યક્ષ જમાડ્યા જેટલું જ માનીશું. અમને ચાલવા દો ને તાણ કરોમાં. વણિક ભક્ત શ્રીહરિની વાતે માન્યા અને ચાલવા દીધા. શ્રીજી મહારાજ એમના ઉપર રાજી થયા ને ત્યાંથી ચાલ્યા તે સારંગપુર આવ્યા. મોડેકથી કમળસિંહ શેઠને એમના ઘરવાળા બેવ આવ્યા કે એમને રોકાને કહ્યું કે શ્રીજી મહારાજે કહ્યું છે કે તમે બંને અમારે ઘેર ચાલો અને રોકાવો. કમળસિંહ શેઠ કહે, હું બહુ થાક્યો છું. મહારાજે મનની વાત જાણીને તમને કહ્યું. હરિભક્ત કમળસિંહ શેઠને ઘરે લઈ ગયા ને સરભરા કરી ઊનું પાણી કરીને નવરાવ્યા ને પ્રેમથી જમાડ્યા. બપોરે સૂતા તે ચરણ ચંપી કરીને બહુ રાજી કર્યા. રોંઢો ઢળતા કમળસિંહ શેઠને એમના ઘરવાળા ચાલ્યા તે સંધ્યા ટાણે ગામ સારંગપુર પહોંચ્યા. શ્રીજી મહારાજ જીવા ખાચરના દરબારમાં રાતવાસો કરવા રોકાયેલા. ત્યાં આવીને દર્શન કર્યા અને ઢીકવાળી ગામે વણિક ભક્તે તમારી આજ્ઞાએ બહુ હેતે કરીને જમાડ્યા અને ચાકરી કરીને રોકાની વિગતે વાત કરી. તે શ્રીજી મહારાજ બહુ રાજી થયા અને મંદ મંદ હસતા થતા બોલ્યા કે એમણે અમારા ભક્તને હેતે જમાડ્યા અને ચાકરી કરી, હવે વણિક ભક્તનું ઋણ અમારે ચૂકવવું જ રહ્યું. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિ ચરિત્ર ચિંતામણીમાંથી.